વેલકમ બેક. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ઈડબ્લ્યુએસ રાજકીય અનામતની માંગ તેજ થઈ છે. ગાંધીનગર સર્કિટ હાઉસમાં ઈડબ્લ્યુએસ રાજકીય અનામત માટે બેઠક બોલાવાઈ. પાટીદાર, ક્ષત્રિય, બ્રહ્મ અને સવર્ણ સમાજના આગેવાનો એકત્ર થયા. દિનેશ બામણિયા, ધાર્મિક માલવિયા, મનોજ પનારા, વરુણ પટેલ, અલ્પેશ કથિરિયા, રમજુભા જાડેજા બેઠકમાં હાજર રહ્યા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 10% ઈડબ્લ્યુએસ અનામતની માંગ કરાઈ છે. ઈડબ્લ્યુએસ રાજકીય અનામત માટે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું અને ગાંધીનગરમાં આ બેઠક યોજાઈ હતી. ઈડબ્લ્યુએસને અનામત આપવાની જોગવાઈ કરવામાં આવે. પ્રથમ માંગણી અમારી એ છે. સાથે સાથે બીજી માંગણી એ છે કે જે અત્યારે રોસ્ટર મેન્ટેન કરીને સીટો જાહેર કરવામાં આવી છે એમાં જે કંઈ ક્ષતિઓ અને ખામી રહી છે એ બાબતે સરકાર તાત્કાલિક સુધારા કરી અને એના આગળ કાર્યવાહીમાં ઈડબ્લ્યુએસને ઉમેદવારોને અનામતની સીટ આપવામાં આવે. જ્યાં સુધી આ બંને વસ્તુનો નિકાલ ન થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની ચૂંટણી જાહેર ના થાય એવી અમારી માંગણી સ્પષ્ટ છે. ઘણા સમયથી આ બિન અનામત વર્ગને 10% આપવાની રજૂઆતો ચાલતી હતી, પરંતુ સરકાર એમાં આગળ બહુ કાર્યવાહી નહીં કરી. અને પછી દિનેશભાઈને અમે બધા એવો વિચાર કર્યો કે ભાઈ આમાં આપણે બધાએ લોકો સુધી આ પ્રશ્નો લઈ જાય